આપણે માતાજીને જોવા હોય નિમેશભાઈ તો શેમાં જોવા મળે? તો મારા ગુરુ મહારાજ લખે છે, તું જ્ઞાન ધ્યાન ગુણોમાં ગુંથાઈ, એ રંગમાં જે દાસ ગયું રંગાઈ, એ રંગમાં જે દાસ ગયું રંગાઈ, એની ડૂબતી નૈયાને તેજ તરાઈ, નમુ બાળ તારું શેણલબાઈ, નમુ બાળ તારું શેણલબાઈ. આપણે માતાજીને જોવા હોય, શક્તિને જોવી તો શેમાં જોવા મળે? તો જ્ઞાનમાં જોવા મળે, ધ્યાનમાં જોવા મળે. આ જે ગુણો છે ને એમાં ગુંથાઈ ગઈ છે. બાકી આપણી પાસે એવી દ્રષ્ટિ જ નથી કે આપણે એને જોઈ શકીએ. તો આ બધું દેખવાનો આપણને નજારો આપે કોણ? આ કોણ પ્રદાન કરી શકે આ તાકાત દેખવાની? જેમ કે મહાભારતમાં સંજયને યુદ્ધ દેખવાની વેદ વ્યાસે દ્રષ્ટિ આપી હતી કે તું ત્યાં થાય ને તો અહીં બેઠો બેઠો જોઈ શકશે. તો શિષ્યને એ દેખવાની દ્રષ્ટિ, ભક્તોને બાળકોને દેખવાની દ્રષ્ટિ કોણ આપે? તો એ ગુરુ આપી શકે. તો મારા ગુરુ મહારાજ નું કહેવું એવું થાય છે, શાનમાં ગુરુજીએ કળા સમજાઈ. એમાં બોલવું પડતું નથી, શાનમાં સમજી જવાય. શાન કરે ને ખાલી એમ નજર ફેરવે ને ત્યાર તો ઉપરથી બધા ચક્ર ખુલી જાય જેટલા હોય એટલા, એની દ્રષ્ટિથી ખુલી જાય. શાનમાં ગુરુજીએ કળા સમજાઈ, ખટકામાં તાળું મારું ગયું ખોલાઈ, ખટકામાં તાળું મારું ગયું ખોલાઈ. પછી હે ગુરુ મહારાજ, આપણે 12 દીવો કરીએ, એને તો તુફાન આવે તો ઓલવીએ નાખે, એમાં ઘીએ ભરવું પડે, એમાં દિવેટે કરવી પડે, દિવેટે બળી જાય. હે બાર મૂક્યું હોય ને પવન ખોબ આમ તેમ થતો હોય તો એ ઓલવાઈ પણ જાય. પણ હે ગુરુ મહારાજ, તે શાનમાં એવું સમજાયું છે કે મારા તાળા ખુલી ગયા છે. જે બંધ બ્રહ્મના જે તાળા હતા એ બધા મારા નાથ છે ખોલી નાખે છે. એટલે પછી કે એવો તું પ્રકાશ પ્રગટ કર કે એમાં ખાલી હું ભજનનું ઘી ભરું ને એટલે આર પાર ઉતરી જાય. એટલે મારા નાથ નું કહેવું એવું થાય છે કે શાનમાં ગુરુજીએ કળા સમજાઈ, ખટકામાં તાળું મારું ગયું ખોલાઈ, ખટકામાં તાળું મારું ગયું ખોલાઈ. પરમ જ્યોત ઘટમાં પ્રગટાઈ, નમુ બાળ તારું શેણલબાઈ, નમુ બાળ તારું શેણલબાઈ. મારા નાથે એવી જ્યોત પ્રગટ કરી દીધી છે કે જેમાં ખાલી ભજન રૂપી ચાલે ને તો બીજું કશું ભરવાની. અને સંસારનું કોઈ તોફાન એને ઓલવી ન શકે, કોઈ સંસારનો કોઈ તોફાન એને મિટાવી ન શકે. એ અંધકાર, એ પ્રકાશ કર્યો છે ને એમાં કોઈ અંધકાર કરી ન શકે એમ. એટલી એની કૃપા થઈ.